जय श्री कृष्ण मित्रों, गुड मॉर्निंग। बोल जय श्री कृष्ण बोल। जो तो बोलती थी मैं कीधुं ने એટલે નથી બોલતી। કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ। કે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। કહીને એમ ન કર અને પપૈલ નો લેવે હાથમાં છીવાડું છે ગંદુ ગંદુ। અમારી યારાબેન ટાઢી કેટલી આવે જો ચુંદડી વઈઠી છે, સ્વેટર પહેર્યું છે। મોજા ક્યાં? કોણે કાઢી નાખ્યા? તે શું કામ કાઢ્યા? શું? હું કે હું કેસો ગોગડું કાંઈ સમજાતું નથી અને ચપ્પલ એવડા પહેરશું હો તું મમ્મી એવડી તો સોચ કા નખરા કરી અમારી વ્યારાબેન ને ફોટા પાડતા આવડી જશે કા તું અહીં તો ફોટા પાડતી હોય ને કાલ કેવા ફોટા પાડતી હતી અહીંથી ફોન લઈને અહીંથી ફોટા પાડતી હોય કેમ જો ચપ્પલ ઊંધું પહેરે છું અમે ઊંધું જ પહેર્યું જો સમજો મમ્મી સાનો કર્યો સમજો તું પેલા નાહીશો અત્યારમાં કોઈ નથી નાયું લે અમાને બાબા જવું છે બાન કે જા ને અહીંયા કપડાં પહેરાવી દઈએ ને તેલ નાખીને માથું વળજો બાન કે મારા બાબા જવું કે જા જા કે તો અમારી વ્યારાબેન જોવો રમકડા અમારી વ્યારાબેનનો કિચન સેટ જોવો અને તો મારા પાર્લરમાંથી લઈ આવી છે સીપિયા બોલો હું પાર્લરમાં આઈબ્રા કરવાવાળા હતા ને તો આઈબ્રા કરતી હતી આ વ્યારાબેન જોવો સીપિયા લઈને લઈ આવી આ મારી વ્યારાબેનનો કિચન સેટ ઓસ્ટ્રેલિયાનો શું કામ વ્યારું મારી વ્યારાબેનને ઓસ્ટ્રેલિયાથી કિચન સેટ આવ્યો છે મારી બેનની ભાણકી છે ને એના રમકડા બધા હતા તે આવ્યા છે તો મારી વ્યારાબેન જો હચવાણા છે હવે મોટી થઈ ગઈ તો વ્યારાને બધા રમકડા આવ્યા છે તો મારી વ્યારાબેન હચવાણા છે બધા રમકડામાં બ્લોક ફિટ કરે છે બેડું બતાય તો વ્યારું જો પેલાનું હે ને લાકડાનું બેડું છે કોની કોની ઘરે છે આવું બેડું કહી જો અમે નાના હતા ને ત્યારે પણ આવા બેડા હતા નાના નાના મારા વ્યારાબેનને હતા ને છે ભાગમાં રમવાનું તો આવ્યું છે બેડું આ વ્યારું જો ચમચા ને બધું છે કેટલી ક્યાં વ્યારું હજી જો પિંક કલરની કેટલી આમ પડી છે અને મારા વ્યારાબેન હચવાણા છે બ્લોકમાં એ શું છે બતાવ તો મમ્માને બતાવ તો ખરા ડાગલો છે એની ઉપર હે તો એન્જિન છે દીકુ એની ગાડી બનાવવાની હોય એની ગાડી બનાવવાની હોય હા એની ટ્રેન બનાવવાની હોય ટ્રેન ચુક 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 આઈ ટ્રેન ચુક 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 હેક તો ટ્રેન હું ફિટ કરે હજી તાર બનાવી છે એ ઊંધું ફિટ કરશો બટા એમ ન થાય બસ એમ કરી દે મૂકી દે ને માથે બસ જો થઈ ગયું ને વાવ મારા વ્યારાબેનને ફિટ કરતા આવડી ગયું બસ કરી દે હજી મારા વ્યારાબેને ટ્રેન બનાવી હોય ફિટ કયક થાય ને કયક ન થાય એ બસ એમ ન ભાઈ ઓનું ઊંધું છે બસ એ નીચે રાખ બસ એમ કઈ હરખું બે આઈથે પકડીને મૂક હા સૂર્ય છે ને થઈ ગયું વાવ નીચે મૂક હવે નીચે આવડી ગયું વાવ આ નીચે મૂક હજી વચ્ચે મૂક ક્યાંક એનું ઉપર જ મૂકા કરશે જો આવડી ગયું ફિટ કરતા હો અમારા વ્યારાને કેટલા બધા ફિટ કરી દીધા ટ્રેન બનાવી વ્યારાએ ટ્રેન હજી નથી બની ગઈ તો કેટલીક બનાવવાની છે આઈસી દીદીને કે હું ટ્રેન બનાવું છું કે આમ જો અમારે વ્યારે ટ્રેન બનાવી ક્યાં આઈસી દીદીને ટ્રેન પડી ગઈ લ્યો લ્યો બનાવો પાછી હવે હેલો મિત્રો તો 5:30 વાગી ગયા છે અને હું આવી ગઈ સૌ અહીંયા ચૂલા ઉપર ઘી ગરમ કરવા જો અત્યારે શિયાળામાં તો ચૂલે બેસવું મજા આવે બધાને બહુ ગમે સિટીમાં તો હોય નહીં અમારે તો જો અહીંયા ગામડે એવું હોય તો આપણું સરસ એવું ઘી ગરમ થાય છે
તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. હું ઘી ગરમ કરી લઉં પછી રસોઈ બનાવવાની તૈયારી કરું. હેલો મિત્રો, જો હું હે ને 6 વાગી ગયા છે અને જો ચૂલા ઉપર ગરમે ગરમ મસ્ત એવા થેપલા બનાવું છું. તો જો અહીંયા થોડાક બની ગયા છે અને હજુ બને જ છે. અંદર થોડાક બનાવીને મૂકી દીધા છે, ઠરી ન જાય ને એટલે હજુ થોડાક બનાવવાનું હતું, તો જો બનાવવાનું બાકી જ છે. તો ચાલો બધાય ગરમે ગરમ થેપલા ખાવા. કોને કોને થેપલા ભાવે કોમેન્ટ કરજો. અત્યારે શિયાળામાં તો ધાણા અને લીલું લસણ ને એવું હોય ને તો મજા આવે થેપલા ખાવાની. અમે જો શરૂઆત કરી દીધી છે લીલું લસણ ને ધાણા ને બધું નાખી.